નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એવી મોટી માહિતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે આજકાલ દેશભરના દરેક સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને ભવિષ્યમાં નિવૃત્ત થનારા તમામ લોકોને સીધી અસર કરે છે। કારણ કે હાલ 8મા પગાર પંચ લઈને જે અપડેટ્સ આવી રહ્યા છે તે બહુ મહત્ત્વના અને દરેક માટે ઉપયોગી છે। 2025 હવે ખૂબ જ નજીક આવી રહ્યું છે અને ફક્ત થોડા જ મહિના બાકી રહ્યા છે। આ સમયગાળામાં 8મા પગાર પંચ અંગેની અપેક્ષા અને ઉત્સુકતા બંને જોરદાર રીતે વધી રહી છે। અત્યારે અહેવાલો મુજબ એવી જાણકારી સામે આવી છે કે 8મા પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી ચૂક્યું છે। સામાન્ય રીતે પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સ જાહેર થવા એટલે કે કમિશન કેવી રીતે કામ કરશે, કેટલા સભ્યો હશે, કયા માપદંડો નક્કી થશે અને કઈ રીતે કર્મચારીઓના હિત માટે ફેરફારોની ભલામણ કરવામાં આવશે તેની સંપૂર્ણ રૂપરેખા તૈયાર થવી। તો મિત્રો, આ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવી લેવાના છે, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે। અને મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। તો મિત્રો, આ ટર્મ્સ ઓફ રેફરન્સ જાહેર થયા પછી પગાર પંચ પાસે સામાન્ય રીતે લગભગ 18 મહિનાનો સમય હોય છે। પોતાનો સંપૂર્ણ અહેવાલ સરકારને સોંપવાનો સમય 18 મહિના સુધીનો હોય છે। જો આ પ્રક્રિયા સમયસર પૂરી થાય તો 8મા પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની પૂરેપૂરી આશા છે। આથી એક મોટી વાત એ છે કે હવે કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે નવા માળખા મુજબ પગાર અને પેન્શન કેટલા વધશે તેની ગણતરી શરૂ થઈ ગઈ છે। હવે આપણે સૌથી મહત્ત્વના મુદ્દા પર વાત કરીએ તો એ છે કે 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓનો પગાર કેટલો વધી શકે છે। તો મિત્રો, હાલના 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળ પગાર 7,000 રૂપિયા હતો, જેને વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો। એ જ પ્રમાણે 8મા પગાર પંચમાં પણ ફુગાઓ, જીવન નિર્વાહનો ખર્ચ, મોંઘવારી ભથ્થું તથા અન્ય અનેક પરિબળોને જોડીને એક નવું ફિટમેન્ટ ફેક્ટર જાહેર કરવામાં આવશે। અહેવાલોમાં એવી ખૂબ મજબૂત ધારણા છે કે 8મા પગાર પંચ હેઠળ મૂળ પગાર 18,000માંથી સીધો વધીને લગભગ 51,480 રૂપિયા સુધી પહોંચી શકે છે। એટલે કે હવેના 18,000ના જગ્યાએ કર્મચારીઓના મૂળ પગારમાં સીધો 33,000થી 34,000નો વધારો થવાનો અંદાજ છે। તેની પાછળ બે મુખ્ય પરિબળો છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટરનો વધારો અને હાલનું 58%ના ડીએનું સંપૂર્ણ મર્જર। મિત્રો, હાલના 7મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે, જ્યારે 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી હોવાની ખૂબ જ સ્પષ્ટ ધારણા છે। ફિટમેન્ટ ફેક્ટર વધતા કર્મચારીના મૂળ પગારમાં સીધો ભારે વધારો થાય છે, જ્યારે નવું પગાર પંચ લાગુ થાય છે ત્યારે ડીએને 0% પર રીસેટ કરવામાં આવે છે, કારણ કે ફુગાવાનો આખો બોજો મૂળ પગારમાં જ ઉમેરાઈ જાય છે। ઉદાહરણ તરીકે, હમણાં 7મા પગાર પંચમાં અંતર્ગત ડીએ 58% છે, એટલે 7મા પગાર પંચ હેઠળ જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 25,000 છે તો 58% ડીએ એટલે કે 14,500 રૂપિયા થાય છે। આ સાથે એચઆરએ ઉમેરવામાં આવે તો કુલ પગાર લગભગ 46,250 રૂપિયા થાય છે। પરંતુ હવે જો કે એ જ કર્મચારીઓ માટે 8મા પગાર પંચ હેઠળ નવા ફિટમેન્ટ ફેક્ટર 2.86 મુજબ ગણતરી કરવામાં આવે તો તેનો નવો મૂળ પગાર 25,000 ગુણ્યા 2.86 એટલે કે 71,500 રૂપિયા થઈ જાય છે। ડીએ નવા શરૂ સમયે 0% રહેશે, એટલે શરૂઆતમાં ડીએ નહીં મળે, પરંતુ એચઆરએનો નવો દર લાગુ થશે। જો એચઆરએ 27% માનીએ તો 71,000 પર 27% મુજબ 19,305 રૂપિયા એચઆરએ થશે, એટલે નવો કુલ પગાર 71,500 રૂપિયા થશે। 19,305 બરાબર 90,805 રૂપિયા બને છે।
આ રીતે તમે જોઈ શકો છો કે હાલનો 46,250 રૂપિયાનો કુલ પગાર 90,000થી પણ વધુ થઈ શકે છે, એટલે કે લગભગ 2 ગણો વધારો મળવાની શક્યતા ઊભી થાય છે. આધારભૂત રીતે જોવામાં આવે તો 7મા પગાર પંચથી 8મા પગાર પંચ સુધી પગારમાં થતો વધારો કર્મચારીના જીવન નિર્વાહ માટે બહુ મહત્વનો બનશે, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોમાં ફુગાવાના દરે વીજળીના બિલથી લઈને દવાઓ, શિક્ષણ, ઘરભાડા અને અન્ય ઘરભથ્થુ ખર્ચામાં સતત વધારો થયો છે. આવા સમયમાં 8મા પગાર પંચનો પગાર વધારો કર્મચારીઓને મોટી રાહત આપશે. મિત્રો, હવે વાત કરીએ પેન્શનરો વિશે. તો પેન્શનરો માટે પણ આ પગાર પંચ તેટલું જ મહત્વનું છે જેટલું કર્મચારીઓ માટે. પેન્શન હંમેશા કર્મચારીના મૂળ પગારના આધારે નક્કી થાય છે. જો કોઈ પેન્શનરનું હાલનું મૂળ પેન્શન 9,000 રૂપિયા છે તો 8મા પગાર પંચ હેઠળ તે 9,000 ગુણ્યા 2.86 એટલે કે 25,740 રૂપિયા થઈ જશે. એટલે કે હાલ 9,000 મેળવનાર પેન્શનરને 26,000 રૂપિયા નજીક પેન્શન મળવાની શક્યતા છે. પહેલાં જે રીતે પેન્શનરોનું ડીઆર વધતું હતું તે જ રીતે નવા પગાર પંચની અમલવારી પછી ડીઆર ફરીથી શૂન્ય થઈ જશે. એટલે કે નવા વર્ષોમાં પેન્શનરોને ડીઆરમાં સતત વધારો મળતો જશે. હવે મિત્રો, એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે નવા પગાર પંચની અમલવારી પછી નવા પગાર મેટ્રિક્સનું માળખું આવશે, જેમાં ગ્રેડ પે અથવા સેલેરી બેન્ડના ભાગોમાં ફેરફાર અથવા સુધારા આવી શકે છે. ભથ્થાઓના નવા દર નક્કી થશે. ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, HRA વગેરે માટે નવી સ્લેબ લાગુ થશે. પેન્શનરોના ડીઆર માટે નવા નિયમો લાગુ થશે અને નવા પગાર પંચનો અસરકારક લાભ આવનારા વર્ષોમાં સ્પષ્ટ રીતે દેખાવાનો છે. આ રીતે જોવામાં આવે તો 8મા પગાર પંચનું સંપૂર્ણ માળખું કર્મચારી અને પેન્શનર બંને માટે જીવન નિર્વાહમાં મદદરૂપ બનશે અને હાલના ખર્ચામાં માહોલને ધ્યાનમાં લેતા તેની જરૂરિયાત પણ વધી ગઈ છે. એક કર્મચારી અથવા પેન્શનર તરીકે તમે તમારા હાલના મૂળ પગારમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86નો ગુણાકાર કરીને તમારા અંદાજિત નવા પગાર અને પેન્શનની ગણતરી ખૂબ સરળતાથી કરી શકો છો. તો મિત્રો, આ હતી આજની મહત્વપૂર્ણ અને વિસ્તૃત માહિતી, જે 8મા પગાર પંચથી લઈને કર્મચારીઓ અને પેન્શનરોના ભવિષ્ય પર પડનારા સીધા પ્રભાવ સુધીની દરેક વાતને સરળ અને સાહજિક રીતે સમજી દેવા માટે તૈયાર કરવામાં આવી હતી. આશા છે કે હવે આજે આપને મળેલી માહિતી માત્ર ઉપયોગી નહીં પણ આગામી વર્ષોમાં મળનારી સુવિધાઓ અને વધારાના લાભો અંગે આપને વધુ સ્પષ્ટતા પણ આપશે. સરકારી કર્મચારી હોય કે પેન્શનર, બંને માટે આ પગાર પંચ જીવનમાં એક મોટો ફેરફાર લઈને આવી શકે છે અને આ કારણે સમયસર આવી માહિતી મેળવવી અત્યંત જરૂરી છે. જો આવી માહિતીનો આપને ઉપયોગી લાગે તો મિત્રોને પણ જણાવજો, જેથી દરેક સુધી સાચી અને વિશ્વસનીય માહિતી પહોંચી શકે. ફરી એકવાર આજે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અગલા વિડીયોમાં ફરી એક નવી અને ઉપયોગી માહિતી સાથે મળીશું. ત્યાં સુધી સૌ ધ્યાન રાખજો, સુરક્ષિત રહેજો અને સ્વસ્થ રહેજો. અને મિત્રો, માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી તમામ કર્મચારીઓ અને પેન્શનરોને જય હિન્દ, વંદે માતરમ.